હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં પ્રકરણ 1 આ તો ઈસતણો આવાસ જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 8 ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પેલું કાવ્ય આ તો ઈસતણો આવાસ। પ્રશ્ન 1 ઉદાહરણ મુજબના પૂર્વ પ્રત્યય ધરાવતા શબ્દો લખો અને તેનો અર્થ જણાવો। તો પૂર્વ પ્રત્યય નવ, નવ નિર્માણ, નવ જીવન, નવ ગ્રહ, નવ દુર્ગા, નવ દંપતિ। અર્થ નવ નિર્માણ એટલે નવું નિર્માણ, નવ જીવન નવું જીવન, નવ ગ્રહ નવ ગ્રહો, નવ દુર્ગા નવ દેવીઓ, નવ દંપતિ નવું પરણેલું યુગલ। પૂર્વ પ્રત્યય પ્રતિ, પ્રતિદિન તેનો અર્થ દરેક દિવસ, પ્રતિફળ વિરુદ્ધ, પ્રતિબિંબ પડછાયો, પ્રતિભાવ પ્રતિક્રિયા આપવી, પ્રતિનિધિ કોઈના વતી કામ કરનાર। વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું જે કાવ્ય છે એમની સમજૂતી જોતી હોય તમારે, એમના સ્વાધ્યાય જોતા હોય કે પછી અન્ય કોઈ બીજા વિષયના પણ તમારે વિડીયો લેક્ચર જોતા હોય તો એ તમને ફ્રીમાં મળશે। ક્યાંથી મળશે? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો, જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં તમે જુદા જુદા સરસ મજાના આ પીડીએફ મેળવી શકશો। એક્ઝામ પેપરમાં પરીક્ષાના સમયે પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે ગણિત જય સર, વિજ્ઞાન ફેન સર, સામાન્ય પરેશ સર, ઇંગ્લિશ નીલમ મેડમ, આ બધા વિષયના વિડીયો પાઠવાય, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધું જોઈ શકશો, મેળવી શકશો। શબ્દનો અર્થ ધારી સાચા અર્થ નીચે ખરું કરો। પ્રતિપળ સંભાળ, પળે પળે, બરાબર। ભરણ પોષણ રક્ષણ। ઈશ માલિક પરમેશ્વર ધણી ઈશ્વર। આવાસ ઘર નિવાસસ્થાન વસવાટ ઓરડો। હાસ હાસ્ય હસવું તે। અથરું ઉતાવળું ચંચળ અધીરું। સહિયારું ભેગું ભાગવાળું વહેંચ્યું ન હોય તેવું। આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે। જેમ કે સ્વામી, તો અહીંયા દાસ, બરાબર, જે આપણે સ્વાધ્યાયમાં છે। પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતર હાસ। તો માતા દીકરાના શબ પાસે બેસી રુદન કરતી હતી। આ તો ઈસતણો આવાસ કાવ્યમાં કવિએ અથરું ન થવાની સલાહ આપી છે। ડોક્ટરે દર્દીને ધીરે ધીરે ચાલવાની સલાહ આપી છે। સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી કહેવાતા। મંદિરમાં ભગવાનની ખંડિત મૂર્તિ ન રખાય। બાપુના આશ્રમમાં શ્રમ યજ્ઞ ચાલતો હોય ત્યારે કોઈ નવરું બેસે નહીં। નાની વહુનો સ્વભાવ કામગ્રો ક્યાંય બેસે નહીં। સુધાકર આકાશમાંથી સુધા વરસાવી રહ્યો હતો। અમૃત સાપ તેનું ઝેર ઓકી રહ્યો હતો। કાવ્યને આધારે સાચો વિકલ્પ પસંદ કરો। આ તો ઈસતણો આવાસ એટલે આ પૃથ્વી પશુ પક્ષી અને પ્રાણી માત્રનું નિવાસ સ્થાન છે। તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી કે નહીં દાસ। આ પંક્તિનો સાચો અર્થ આપણે સૌ આ પૃથ્વી પર આમંત્રિત છીએ, પૃથ્વીના સ્વામી કે દાસ નથી। વેર તો પ્રતિપળ હેતનું હાસ। ઈશ્વર દરેક ક્ષણે હાસ્યરૂપી હેત વરસાવતો રહે છે। સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી। ઈશ્વરે આપેલું અન્ન આપણે પરસ્પર વહેંચીને ખાવું જોઈએ। અખંડ ચાલે બ્રહ્મ ચીચડો એટલે શું? વિશ્વનો બ્રહ્મરૂપી ચીચડો નિરંતર ચાલ્યા કરે છે। પ્રશ્ન 5 કાવ્યને આધારે આપેલા જવાબ માટે પ્રશ્ન બનાવો અને જવાબ આપવા માટે ઉપયોગમાં લેવાયેલી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો, બરાબર। આ કાવ્ય તમારે સરસ મજાનું વાંચવાનું છે। ચાલો, જવાબ આપ્યો છે ધરતીએ લીલી ચાદર ઓઢી છે એટલે ધરતી સુહાગણ લાગે છે। તો પ્રશ્ન પૂછવાનો, ધરતીએ કેવી ચાદર ઓઢી છે અને તે કેવી લાગે છે? કાવ્ય પંક્તિ શોધીને લખવાની છે। આ વસંત ખીલે સત પાંખડી હરી આવો ને। આ ધરતીએ ધર્યો સોહાણ હવે તો હરી આવો ને। જવાબ છે આકાશમાં ચંદ્રની ચાંદની રેલાઈ રહી છે અને તારલિયા ફૂલની માફક વેરાય છે। તો આકાશમાં શું રેલાઈ રહ્યું છે અને શું વેરાયા છે? તો આ ચંદ્રવો કરે ચાંદની હરી આવો ને, વેરીઓ તારલિયાના ફૂલ હવે તો હરી આવો ને। જવાબ આકાશમાં મયંક રૂપી મણિ તપી રહ્યો છે। આકાશમાં શું તપી રહ્યું છે? સવાલ। તો આ માથે મયંકનો મણિ તપે હરી આવો ને, એવા આવો
જીવનમણી માવ હરી હવે તો હરી આવો ને. તલાવડી ચાંદનીથી ભરેલી છે અને એની પાળ ફૂલથી બાંધેલી છે. તો તલાવડી સાનાથી ભરેલી છે અને તેની પાળ શેની બાંધેલી છે? આ ચંદની ભરી છે તલાવડી હરી આવો ને, ફૂલડીએ બાંધી પાછ હવે તો હરી આવો ને. ત્યાર પછી છે કવિએ હૈયાના ભાવને જળમાં ઉઘડેલા પોયણા સાથે સરખાવ્યા છે. તો કવિએ હૈયાના ભાવને કોની સાથે સરખાવ્યા છે? મારા કાળજા કેરી કુંજમાં હરી આવો ને, મારા આત્મ સરોવર ઘાટ હવે તો હરી આવો ને. પ્રશ્ન છે, પ્રશ્નના ઉત્તર આપો. કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કહ્યો હશે? તો કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે, માનવી અહીં પૃથ્વી પર કોઈનો સ્વામી કે દાસ નથી, તેને તો મહેમાનની જેમ આ પૃથ્વી પરથી આવીને ચાલ્યા જવાનું છે. આથી કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે. આ કાવ્યનો મુખ્ય સંદેશ જણાવો. આ કાવ્યનો મુખ્ય સંદેશ એ છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, દરેક જીવ અને સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરનો વાસ છે. કાવ્ય આપણને એકતા અને સમાનતા રાખવા કહે છે. દરેક વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આદર અને શ્રદ્ધાનો ભાવ રાખવા કહે છે. આ કાવ્ય ઈશ્વરની સર્વવ્યાપકતા જોવાનો સંદેશ આપે છે. ઈશ્વરનું ઘર કેવું હશે? તમારી કલ્પના મુજબ ચિત્ર દોરો. બરાબર, આપણે ઈશ્વરનું ઘરનું કલ્પના મુજબ ચિત્ર દોર્યું છે. તમે દોરેલા કલ્પના ચિત્રનું વર્ણન કરો. તો મેં ઈશ્વરના ઘરની કલ્પના કરી ત્યાં મુજબ છે. ઈશ્વરનું ઘર નદી કિનારાની બાજુમાં આવેલું હશે. તેની પાછળના ભાગમાં પહાડો હશે. પહાડો પર ઘટાદાર વૃક્ષો ઉગેલા છે. સવાર સાંજ આ વૃક્ષો પર પંખીઓનો કલરવ સાંભળવા મળે છે. મકાનમાં ખૂબ સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમાં ઘણા બધા ઓરડાઓ આવેલા હશે. આગળના ભાગમાં સુંદર બગીચો હશે. ઈશ્વર વિશે એક અન્ય કાવ્ય મેળવીને લખો. માત્ર 3 અક્ષર છે તું ઈશ્વર છે તું, લાગણીથી પર છે તું ઈશ્વર છે તું, ઘર મને ભીતો મને સગપણ મને, મુક્ત છે બેઘર છે તું ઈશ્વર છે તું, પ્રશ્ન છું કુટ પ્રશ્ન છું માણસ છું હું, ક્યાં કોઈ ઉત્તર છે તું ઈશ્વર છે તું, હું જ નર્તન છું અનાદિને અનંત, માત્ર એક ઝાંઝર છે તું ઈશ્વર છે તું, પગ મૂકી તો જો ધરા પર એકવાર, ક્યાં હજી પગભર છે તું ઈશ્વર છે તું, સ્વસ્થ હોઉં તો તું હોતો નથી ને, કવચિત કળતર છે તું ઈશ્વર છે તું. તમારી શાળામાં ગવાતી પ્રાર્થનાઓની એક પંક્તિ લખો. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना, सुबह सवेरे लेके तेरा नाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु, मंदिर तारू विश्व रूपाळू सुंदर सृजन हार रे, मंगल मंदिर खोलो दयामय मंगल मंदिर खोलो. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સરસ મજાનું આપણે સચોટ સોલ્યુશન જોયું. તો આવા તમારે બધા જ વિડીયો મેળવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરીને તમે મેળવી શકો છો. તો તમારા બધા મિત્રોને જાણ કરો, ચેનલમાં ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ પણ કરજો. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.